દેશના કરોડો લોકો માટે આધાર કાર્ડ માત્ર ઓળખ નથી પરંતુ બેંકિંગ, મોબાઈલ, સરકારી યોજનામાં લોન અને ટેક્સ સહિતની અનેક સેવાઓ માટે અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. આવી સ્થિતિમાં જેમ ભારતીય નિવાસની ઓળખ પ્રાપ્તિ ભારતીય વિશિષ્ટ ઓળખ અને સત્તાઓમાં યુઆઈડી દ્વારા વર્ષ 2026 માટે આધાર કાર્ડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. યુઆઈડીનું કહેવું છે કે આધાર સિસ્ટમને વધુ સુરક્ષિત અને અપડેટ રાખવા માટે ફેરફાર જરૂરી છે. જો લોકોની સમયસર અપડેટ ન કરે તો ભવિષ્યમાં તેમની અનેક સેવાઓમાં અટકી જશે. જ્યાં ખાસ કરીને બાયોમેટ્રિક અપડેટ, મોબાઈલ નંબર, બેંકિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વધુ મહત્વનું બન્યા છે. યુઆઈડીના અનુસાર 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 પણ વધુ પોતાના દસ્તાવેજમાં અપડેટ કર્યા નથી. તેમના માટે વેરિફિકેશન માટે જરૂરી બની છે. આ યુઆઈડી દ્વારા પોર્ટલમાં ઓળખ પુરાવા પડતા જેમાંથી સરનામું અને પીઓપી અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. સરકાર દ્વારા ફ્રી ડોક્યુમેન્ટ અપડેટ કરવા સંબંધિત માર્ગમાં આગળ વધતા આવેલ જે સમય અપડેટમાં ભવિષ્યમાં આધાર કાર્ડ નિશ્ચિતમાં ઇનએક્ટિવ થવામાં તે વ્યક્ત કરવાનું બેંકિંગ સરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે. બાયોમેટ્રિક વેરિફિકેશન ઘટકમાં છેલ્લા ફિંગરપ્રિન્ટને ક્લોઝ એઆઈના આધારિત સાયબર ફ્રોડમાં વધારવા માટે જે ધ્યાનમાં રાખીને યુઆઈડી બાયોમેટ્રિકમાં વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, એટીએમ અથવા રેશન કાર્ડ દ્વારા મેસેજ ન થાય. નજીકમાં અને કેન્દ્રીય બાયોમેટ્રિક અપડેટ કરવાનું ખાસ સમસ્યા છે. નાગરિકમાં જરૂરી બાયોમેટ્રિક અપડેટ 5 વર્ષ 15 વર્ષ સુધીની ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ નિયમ રાખવામાં આવશે. જો તમારી નોકરી, ધંધો કે કારણસર જો બદલવું હોય તો આધાર કાર્ડમાં સરનામું અપડેટ સરળ આવ્યું છે જેમાંથી વીજળી બિલ અથવા કે અન્ય દસ્તાવેજમાં પોર્ટલ માય આધાર પોર્ટલ પર જઈ અને અપડેટ કરીને બેંકમાં ખાતું ખોલાવવું. ગેસ કનેક્શન, લોન અથવા ગેસ સેવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. જે માસ્ક કરેલા આધાર કાર્ડમાં જે આવેલા ડેટા સુરક્ષિતમાંથી રાખ્યા યુઆઈડી સામાન્ય આધાર જગ્યામાંથી માસ્ક આધાર ઉપયોગ સલાહ આપી રહેલી માસ્ક આધાર નંબરમાં 8 છુપાયેલા હોય છે. ડેટા ચોરી અથવા કે વપરાશમાં જોખમમાં લોકો તેને માય આધારમાં ઇન્સ્ટોલ રાખવાની આપવામાં આવી છે. જે ઈચ્છામાં મુજબ બાયોમેટ્રિક ડેટા અનલોક કરી શકે છે. આ સુવિધા આધાર ગેરકાયદેસર અટકાવવામાં મહત્વપૂર્ણ આવી છે.